સ્પષ્ટ સંદેશ, દીકરીઓ કે બહેનો પર હુમલો એટલે જીવનનો અંત। આટકોટની 6 વર્ષની માસૂમ દીકરી જોડે દુષ્કર્મની ઘટનાને આજે 40મા દિવસ પર ગુનેગારને ફાંસીની સજા અપાવવામાં ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે। હું રાજકોટ ગ્રામ્ય પોલીસ, સૌ વકીલો અને ન્યાયતંત્રનો ખૂબ ખૂબ આભારી છું। આ જ પ્રકારે ગુજરાત સરકાર દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં 100 દિવસની અંદર અનેક દુષ્કર્મના કિસ્સાઓમાં ફાંસીની સજા અને આજીવન કેદની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। આ પ્રકારના ગુનાઓમાં ગુજરાત સરકાર ખૂબ જ ગંભીરતાથી ડે ટુ ડે કામગીરી કરી રહી છે। આવનારા દિવસોમાં આ પ્રકારના જે પેન્ડિંગ કેસીસ છે એની ઉપર બી ડે ટુ ડે કામગીરી કરવા માટે ગુજરાત સરકારનો સંકલ્પ છે। સાયબર ક્રાઇમમાં પણ ઇનિશિયેટિવ લેવામાં આવી છે। શૈલેષ સોઢા જે ધારાસભ્ય છે એમણે એવું કીધું છે નશા મુક્તિના એક કાર્યક્રમમાં કે યુનિવર્સિટીમાં ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે, બહારના રાજ્યોના જે વિદ્યાર્થીઓ છે એના કારણે આ દૂષણ વધી રહ્યું છે। હમણાં આજે જે દીકરીને ન્યાય મળ્યો છે, આ ન્યાય માત્ર એક દીકરી કે દીકરીના પરિવાર પૂરતો નથી, રાજ્યની બધી માતાઓ બહેનો માટે ખાસ કરીને આજે ખૂબ સંતોષ મનમાં હશે, આ બધી જ માતાઓના મનમાં, કે માત્ર 40 દિવસની અંદર ન્યાય અપાવ્યો અને એ બી રાજ્ય સરકાર દ્વારા ગંભીરતાપૂર્વક ડે ટુ ડે કામગીરીને ફોલોઅપ કરી અને આ ન્યાય આજે પ્રાપ્ત થયો છે।